આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 49। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે પ્રતિદિન ધર્મ સંબંધી વાર્તા કરી ભક્તજનોને નિસંશય કરતા શ્રી હરિને 1.5 વર્ષ વ્યતીત થયું। ત્યાર પછી ભગવાન શ્રી હરિ ગઢપુરમાં સંવંત 1884 ના મહાસુદ પાંચમને દિવસે વસંતોત્સવ ઉજવી પોતાના સેવકો સાથે શ્રીનગરમાં પધાર્યા। ત્યાં વિવિધ પ્રકારની સામગ્રીઓથી મહા મોટો પુષ્પદોલોત્સવ ઉજવી શ્રી હરિ વૃતાલયે પધાર્યા। ત્યાં પણ રામનવમીનો ઉત્સવ કરી સેવકોની સાથે ચૈત્ર માસની પૂર્ણિમાની તિથિએ પુનઃ ગઢપુરમાં આગમન કર્યું। ત્યાર પછી ચૈત્રવદી દ્વિતીયાની તિથિએ સુખપૂર્વક બિરાજિત થયેલા ભગવાન શ્રી હરિને ઉત્તમ રાજા 2 હાથ જોડી વિનયપૂર્વક નમસ્કાર કરી કહેવા લાગ્યા કે, હે સ્વામીન, હે દીનબંધુ, તમે કૃપા કરીને તમારા સેવકને સ્થાને રહેલા એવા અમારા સર્વેના મનોરથ પૂર્ણ કર્યા છે। હે સંતોના શ્યામ, મારી તથા મારા બહેનોની તેમજ ગઢપુરવાસી સર્વે ભક્તજનોને અંતરમાં એક જ ઈચ્છા વર્તે છે, તો તેને તમે પૂર્ણ કરો। હે સ્વામીન, તમે અમારા નગરમાં સર્વ મંદિરોમાં શ્રેષ્ઠ એવું શ્રી કૃષ્ણ પરમાત્માનું મહામંદિર નિર્માણ કરો, એવી અમારી પ્રાર્થના તમો અવશ્ય સ્વીકારશો, એવો અમને વિશ્વાસ છે। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે ઉત્તમ રાજાએ પ્રાર્થના કરી તેથી ભગવાન શ્રી હરિ અતિશય પ્રસન્ન થયા અને ઉત્તમ રાજા પ્રત્યે કહેવા લાગ્યા કે, હે રાજન, તમારી જેવી ઈચ્છા છે તે પ્રમાણે અમે કરીશું। આ પ્રમાણે ઉત્તમ રાજાને કહી શ્રી હરિ વિરક્તાનંદ મુનિને કહેવા લાગ્યા કે, હે મુનિ, તમે અહીં શ્રી કૃષ્ણ ભગવાનનું સુંદર મંદિર નિર્માણ કરો। આ મંદિર નિર્માણ કરવામાં ઉપયોગી સર્વે સામગ્રી તમારી આજના પ્રમાણે વર્તનારા આ ઉત્તમ રાજા લાવીને પૂર્ણ કરશે ને અમે પણ બહુધા અહીં જ નિવાસ કરીને રહીશું। તેથી ક્યારેક કંઈક પૂછવાનું થાય તો અવશ્ય અમને પૂછજો। હે રાજન, આ પ્રમાણે શ્રી હરિએ કહ્યું ત્યારે તેમનું વચન સાંભળીને વિરક્તાનંદ મુનિએ કહ્યું કે, હે મહારાજ, તમે જેમ કહ્યું તેમ જ હું કરીશ। તે સાંભળીને ઉત્તમ રાજા અને તેમના બહેનો તથા સર્વે ગઢપુરવાસીઓ અતિશય પ્રસન્ન થયા। પછી વિરક્તાનંદ મુનિ શિલ્પશાસ્ત્રના જ્ઞાતા એવા શિલ્પીઓને બોલાવી મંદિર નિર્માણનું કાર્ય પ્રારંભ કર્યો અને તેમાં જે કાની ઉપયોગી સામગ્રીઓની જરૂર હતી તે સર્વે ઉત્તમ રાજા લાવતા હતા। હે રાજન, શ્રી હરિ પણ ઘણું કરીને મંદિર નિર્માણના સ્થાને પધારી બહુધા બિરાજતા હતા અને શિલ્પીઓની ચતુરાઈની પ્રશંસા કરતા તથા પોતાના ભક્તજનોને આનંદ ઉપજાવતા હતા। હવે જૂનાગઢ મંદિરમાં પ્રતિષ્ઠા વિધિની કથા કહું છું। હે રાજન, શ્રી હરિએ દુર્ગપુરમાં મંદિર નિર્માણનો પ્રારંભ કર્યો। એ અવસરે શ્રી હરિને પોતાના નગરમાં લઈ જવા માટે હેમંતસિંહ રાજાના નાના ભાઈ અનુપસિંહ ગઢપુરમાં શ્રી હરિની સમીપે આવી પ્રણામ કરી 2 હાથ જોડીને કહેવા લાગ્યા કે, હે ભગવન, જૂનાગઢમાં મંદિર નિર્માણનું કાર્ય પૂર્ણ થયું છે, તો હે સ્વામી, સંત વૃંદ અને પાર્ષદોની સાથે તમે જૂનાગઢ પધારીને શુભ મુહૂર્ત પ્રમાણે વિધિપૂર્વક શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિષ્ઠા કરો। હે રાજન, આ પ્રમાણે અનુપસિંહના વચન સાંભળી શ્રી હરિ અતિશય પ્રસન્ન થયા અને જ્યોતિષને જાણનારા શ્રેષ્ઠ વિપ્રોને બોલાવી પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત પૂછવા લાગ્યા। ત્યારે વૈશાખ વદી દ્વિતીયા તિથિ અને ગુરુવારના દિવસે
પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત છે. આ પ્રમાણે બ્રાહ્મણોએ કહ્યું. તેથી શ્રી હરિએ તેઓને ખૂબ જ દક્ષિણા અર્પણ કરી. ત્યાર પછી ભગવાન શ્રી હરિએ પાર્ષદો, સંતો, બ્રહ્મચારીઓ તથા પોતાના ભાઈના પુત્રો આદિક ધર્મવંશી પરિવારે સહિત વૈશાખ સુધી દશમી ના દિવસે જૂનાગઢ જવા માટે ગઢપુરથી પ્રયાણ કર્યું અને વૈશાખ સુધી તેરસના શુભ દિને જૂનાગઢ પધાર્યા. ભગવાન શ્રી હરિના આગમનના સમાચાર સાંભળીને અતિશય પ્રસન્ન થયેલા હેમંતસિંહ આદિક જૂનાગઢ વાસી નગરજનો પોતાના નગરમાંથી બહાર આવી શ્રી હરિની સન્મુખ જેવા પધાર્યા તેવા જ શ્રી હરિ પણ સંતો પાર્ષદોની સાથે નગરની સમીપે આવી પહોંચ્યા. ત્યારે સર્વે નગરજનોએ ભગવાન શ્રી હરિને પ્રણામ કર્યા અને ભગવાન શ્રી હરિએ પણ તેઓનું બહુમાન કરી આદરપૂર્વક બોલાવ્યા. તેથી અતિશય પ્રસન્ન થયેલા ભક્તજનોએ શ્રી હરિને પોતાના રાજભવનમાં યથાયોગ્ય નિવાસ કરાવ્યો અને ભગવાન શ્રી હરિનો અતિશય હર્ષપૂર્વક સત્કાર કર્યો. ત્યાર પછી ભગવાન શ્રી હરિ મંદિરમાં પધારી ચારેય તરફથી મંદિરને નિહાળીને અતિશય પ્રસન્ન થયા અને સર્વે શિલ્પીઓ હેમંતસિંહ રાજા અને મંદિરના નિર્માતા પોતાના સખા બ્રહ્માનંદ સ્વામીની વારંવાર ખૂબ જ પ્રશંસા કરી. ત્યારબાદ હેમંતસિંહ રાજાના મહેલમાં પોતાના ઉતારે પધારી દેવ પ્રતિષ્ઠામાં ઉપયોગી એવી સર્વે મહાસામગ્રીઓ રાજસેવકો દ્વારા એકત્રિત કરાવવા લાગ્યા. હે રાજન, સ્વયં શ્રી હરિએ જૂનાગઢ નિવાસી તેમજ આગમ અને નિગમના જાણનારા એવા ઉત્તમ બ્રાહ્મણો પાસે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠાનો વિધિ 2 દિવસ પર્યંત કરાવ્યો. હે રાજન, પછી સંવંત 1884 ના વૈશાખ વદી બીજ ને ગુરુવારના પરમ પવિત્ર દિવસે દિવસના પૂર્વાર્ધ સમયે સાક્ષાત શ્રી દ્વારિકાધીશની મંદિરના મધ્ય ભાગમાં પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ દ્વારિકાધીશની જમણી બાજુના મંદિરમાં શ્રી રાધા રમણ દેવની પ્રતિમાનું સ્થાપન કર્યું. દ્વારિકાધીશ અને રાધારમણ દેવના દર્શન કરવાથી દ્વારિકા આદિક સમગ્ર તીર્થયાત્રાનું ફળ અહીં જ પ્રાપ્ત થાય છે. પછી ભગવાન શ્રી હરિએ દ્વારિકાધીશના ડાબા ભાગના મંદિરમાં અતિશય દર્શનીય એવા સિદ્ધેશ્વર મહાદેવ, પાર્વતીજી, ગણપતિ દેવની શાસ્ત્રવિધિ અનુસારે પ્રતિષ્ઠા વિધિ કરી. હે રાજન, શ્રી હરિએ વૃત્તાલયમાં શ્રી લક્ષ્મી નારાયણ દેવની પ્રતિષ્ઠામાં જેવો ઉત્સવ ઉજવાયો તેવો જ મહામહોત્સવ અહીં જૂનાગઢમાં દ્વારિકાધીશની પ્રતિષ્ઠા વિધિમાં પણ ઉજવ્યો. હે રાજન, આ પ્રમાણે ત્રણેય મંદિરોમાં વિધિપૂર્વક દેવોનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવીને ગાયો, ભૂમિ, સુવર્ણ, તલ અને અનેક પ્રકારના નવીન વસ્ત્રો બ્રાહ્મણોને દાનમાં અર્પણ કર્યા. આ પ્રમાણે પૂર્વવાસી અને દેશ દેશાંતરથી પધારેલા સર્વે વિપ્રોને મનોવાંછિત ભોજનો જમાડીને તૃપ્ત કર્યા અને યથાયોગ્ય રૂપા મુદ્રાઓ વગેરેની દક્ષિણા આપીને પ્રસન્ન કર્યા. હે રાજન, શ્રી હરિનો મહાન પ્રતાપ નિહાળી સૌરાષ્ટ્ર દેશ જૂનાગઢના અધિપતિ રાજા નવાબ તેમની સમીપે આવ્યા ને વિનય સહિત પ્રણામ કરી દાસની સમાન સામે ઊભા રહ્યા. ત્યારે શ્રી હરિએ પણ તેમનું અભિવાદન કરીને બોલાવ્યા. તેથી અતિશય પ્રસન્ન થયેલા રાજાએ તે મંદિરની ભૂમિનો ધાર્મિક દસ્તાવેજ કરી આપ્યો અને લેખની સાથે પોતાના દેશમાં મંદિર સંબંધી ધન ધાન્ય લઈ જવા નિમિત્તના કર માફીની પત્રિકા પણ લખીને ભગવાન શ્રી હરિના હસ્તકમળમાં સમર્પણ કરી અને કહેવા લાગ્યા કે હે ભગવાન, તમારે મારા લાયક કાની પણ સેવા કાર્ય હોય તો મને સર્વ પ્રકારે જણાવજો, હું એ કરી આપીશ. આ પ્રમાણે નવાબે ભગવાન શ્રી હરિને કહ્યું અને પછી શ્રી હરિની આજ્ઞા લઈ પોતાના નિવાસ સ્થાને સીધાવ્યા. પછી હેમંતસિંહ આદિક ભક્તજનોએ સુગંધી પુષ્પો, વસ્ત્ર, સુવર્ણ અને આભૂષણોથી
ભગવાન શ્રી હરિની પૂજા કરી. પછી સર્વ સદ્ગુણોના સ્વામી ભગવાન શ્રી હરિએ દશમીની રાત્રિએ દેવોની સેવા, પૂજન અને ઉત્સવોની સુંદર સુવ્યવસ્થાની રચના કરી. પછી જૂનાગઢમાં એકાદશીનો મહામહોત્સવ ઉજવી 12ને દિવસે પ્રાતઃકાળે પારણા કરી પોતાના અનુચરો સાથે જૂનાગઢથી નીકળ્યા. ત્યારે ભક્તજનોએ પણ ભગવાન શ્રી હરિનું સ્તવન કર્યું. હે રાજન, શ્રી હરિનો વિયોગ સહન ન થવાથી જૂનાગઢવાસી ભક્તજનોના નેત્રો અશ્રુથી ભીંજાયા ને શ્રી હરિની પાછળ પાછળ ચાલવા લાગ્યા. તે સર્વેને શ્રી હરિએ પાછા વાળી માર્ગમાં પોતાના ભક્તજનોને આનંદ ઉપજાવતા અને તેમની સેવાનો સ્વીકાર કરતા થકા વૈશાખ માસની અમાવાસ્યાને દિવસે ફરી દુર્ગપુર પધાર્યા હતા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ભગવાન શ્રી હરિએ જૂનાગઢમાં શ્રી રાધા રમણ દેવ આદિક દેવોની પ્રતિષ્ઠા કરી એ નામે 49મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.